દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે વિશ્વ સ્તરે ભારતનો ડંકો વગાડી રહ્યા છે, ત્યારે આવો જાણીએ તેમના શિક્ષક પાસેથી તેમના બાળપણના સ્મરણો અને તેમની સાથે થઈ મુલાકાતના સ્મરણો. નરેન્દ્રભાઈ મોદી મારા વિદ્યાર્થી હતા વડનગરમાં. વડનગરમાં પહેલી જ વખત હું જ્યારે શિક્ષક બન્યો 1961ની સાલમાં હું જ્યારે શિક્ષક બન્યો ત્યારે નરેન્દ્રભાઈ ધોરણ 7માં હતા. ધોરણ 7 અને 8 2 વર્ષ દરમિયાન હું વડનગરમાં રહ્યો. એ દરમિયાન એ મારા વિદ્યાર્થી રહ્યા અને ખાસ કરીને પ્રવૃત્તિઓમાં અને સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં નરેન્દ્રભાઈ ભાગ લેતા હતા અને એટલે મને એ યાદ રહી ગયેલા છે. મુખ્યમંત્રી બન્યા ગુજરાત રાજ્યના અને ત્યારબાદ અત્યારે દેશના ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે, તો એક શિક્ષક તરીકે, એક ગુરુ તરીકે આપ કેવું અનુભવો છો? મને ખૂબ આનંદ થયો છે કે મારો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે અને પછી આગળ જતા ભારતના વડાપ્રધાન પણ બન્યા છે. એ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે કોઈ વાર એમને મળવાનું થયેલું અને મળીને અમે બંને ખૂબ જ રાજી થતા હતા. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા તે સમયે કોઈ આપને મુલાકાત થઈ હોય, એના કોઈ યાદગાર પ્રસંગો? થયેલી છે, 2-3 વખત મુલાકાત થયેલી છે. અમારું જે કડી કેમ્પસ ગાંધીનગરનું સેક્ટર 23 વાળું, એમાં 2 વખત નરેન્દ્રભાઈ મોદી આવી ગયેલા છે કાર્યક્રમ નિમિત્તે અને વક્તા તરીકે. એ વખતે પણ અમે અરસપરસ મળેલા છીએ અને ખૂબ આનંદ થયેલો અમને બંનેને અરસપરસ મળવાનો. અને શિક્ષકોને એમને ગુરુજનોનું સન્માન કર્યું, તો એ વખતે આપને કોઈ વાતચીત થઈ હોય કે એ પ્રસંગ કાર્યક્રમનું માહિતી આપશો? એ વખતે વાતચીત થયેલી નથી, પણ 27 ગુરુજનોને સ્ટેજ ઉપર બેસવા માટેની વ્યવસ્થા એમણે ગોઠવેલી અને દરેક ગુરુજનની સામે જઈ નમસ્કાર કરી, એને હાર પહેરાવી, ખેસ પહેરાવી, વંદન કરતા અને કંઈક પૂછતા દરેક શિક્ષકને. મારી સામે જ્યારે એ આવે ત્યારે મને ખેસ પહેરાવ્યો, હાર પહેરાવ્યો અને બોલ્યા કે વાળ બહુ ઓછા થઈ ગયા છે માથાના,